નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવ પર। આજના આ વિડીયોમાં ધોરણ 6ની સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 5ના વિષય સંસ્કૃતનો પાઠ નંબર 5નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવીશું। તથા મિત્રો, ધોરણ 6ની સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 5ના દરેક પાઠનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણી આ વિડીયો પર મુકાઈ ચૂક્યું છે, જેના વિડીયોની લિંક નીચે આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે। તથા હવે પછી તમારે કયા પાઠનું સોલ્યુશન જોઈએ છે તે પણ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં જણાવતા જજો। અને મિત્રો, અમારો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। અને નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં પણ એક સરસ મજાની કોમેન્ટ આપતા જજો। તો મિત્રો, આપણે પાઠ નંબર 5ને શરૂઆત કરીએ તો પાઠ નંબર 5 છે મમ વિદ્યાલય, જેનો પ્રશ્ન નંબર 1માં આપવામાં આવ્યું છે કે આપેલા સંવાદનું સુંદર અક્ષરે લેખન કરવાનું છે। તો કે આ સંવાદને આપણે સુંદર અક્ષરે નીચે લખવાનો રહેશે। અને પ્રશ્ન નંબર 2માં આપવામાં આવ્યું છે કે આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો। તો કે આપેલું ગુજરાતીમાં જે વાક્ય છે કે મારી શાળામાં બગીચો છે, આ વાક્યને આપણે સંસ્કૃતમાં કંઈક આ રીતે લખવાનું રહેશે કે મમ વિદ્યાલયે ઉદ્યાનઃ અસ્તિ। બીજું વાક્ય એ રીતનું છે કે મારી શાળામાં પુસ્તકાલય છે। તો આ વાક્યને આપણે સંસ્કૃતમાં કંઈક આ રીતે લખીશું, મમ વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ। આ વાક્ય ત્રીજું કંઈક આ રીતનું છે, મારી શાળામાં રમતનું મેદાન છે, જેને આપણે કંઈક આવી રીતે સંસ્કૃતમાં લખીશું, મમ વિદ્યાલયે ક્રીડાંગણ અસ્તિ। ચોથું વાક્ય કંઈક આ રીતનું છે, મારી શાળા વિશાળ છે। તો આ વાક્ય કંઈક આપણે સંસ્કૃતમાં કંઈક આ રીતે લખીશું, મમ વિદ્યાલય વિશાલઃ અસ્તિ। પાંચમું વાક્ય કંઈક આ રીતનું છે, મારી શાળામાં પ્રાર્થના ખંડ છે, જેને સંસ્કૃતમાં કંઈક આ રીતે લખીશું કે મમ વિદ્યાલયે પ્રાર્થના ગૃહ અસ્તિ। પ્રશ્ન નંબર 3 કંઈ મિત્રો આપવામાં આવ્યો છે કે જેમાં ઉદાહરણ મુજબ પ્રશ્ન વાક્ય આપણે બનાવવાના છે, જેમાં ઉદાહરણ કંઈક આ રીતનું આપવામાં આવે છે કે વિદ્યાલય તથા પુસ્તકાલય। તો આને આપણે વાક્ય કંઈક આ રીતે પ્રશ્ન વાક્ય બનશે કે ભવતઃ વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ વા। તો આપણે આ પહેલું એ રીતનું છે કે તળાંગઃ અને હંસઃ। તો આને કંઈક આપણે સંસ્કૃતમાં કંઈક આવી રીતે પ્રશ્ન વાક્ય બનાવીશું કે તળાંગે હંસઃ અસ્તિ વા। બીજું વાક્ય કંઈક આ રીતનું થશે, વૃક્ષઃ છાત્ર, જેનું વાક્ય પ્રશ્ન વાક્ય કંઈક આ રીતે થશે, વૃક્ષસ્ય સમીપે છાત્ર અસ્તિ વા। ત્રીજું છે સરોવરઃ કુર્મઃ, જેનું આપણે કંઈક આ રીતે પ્રશ્ન વાક્ય થશે, સરોવરે કુર્મઃ અસ્તિ વા। ચોથું વાક્ય છે વર્ગખંડઃ સુધાખંડઃ, જેનું આપણે સંસ્કૃત વાક્ય કંઈક આવી રીતે થશે કે વર્ગખંડે સુધાખંડ અસ્તિ વા। પાંચમું છે હસ્તઃ અને કરદીપઃ, તો જેનું કંઈક સંસ્કૃત વાક્ય આવી રીતે થશે, હસ્તે કરદીપઃ અસ્તિ વા। તો મિત્રો, પ્રશ્ન નંબર 4 પહોંચી ચૂક્યા છે, જે પ્રશ્ન નંબર 4માં કંઈક આવી રીતે આપવામાં આવ્યું છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ કુત્ર શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવવાનો રહેશે। તો અહીં કૌંસમાં આપણને આટલા શબ્દો આપવામાં આવ્યા છે, જે ઉદાહરણ આ પ્રમાણે આપણે બનાવવાના રહેશે। તો ઉદાહરણ કંઈક આ રીતનું છે, માર્ગ કુત્ર અસ્તિ। તો આપણે આ પ્રમાણે કંઈક આવા શબ્દ બનાવ્યા છે, આવા વાક્ય બનાવ્યા છે પ્રશ્ન વાક્ય। તો કે માધવી કુત્ર અસ્તિ, ચમ્મસઃ કુત્ર અસ્તિ, આસંદઃ કુત્ર અસ્તિ, પુસ્તકમ કુત્ર અસ્તિ, ભોજનમ કુત્ર અસ્તિ। તો મિત્રો, આપણે પ્રશ્ન નંબર 5 આવ્યા છીએ। તો કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે। તો કે કૌંસમાં કંઈક આવી રીતના શબ્દો આપવામાં આવ્યા છે, તેનું આ રીતનું ઉદાહરણ પ્રમાણે આપણે કંઈક વાક્ય બનાવવાના રહેશે। તો કે ઉદાહરણ આ રીતનું છે, અહમ પ્રતિદિન પ્રાર્થનામ કરોમિ। તો આ રીતના આપણે કંઈક વાક્ય બનાવે છે કે અહમ પ્રતિદિન ભોજનમ કરોમિ। તો આ રીતનું બીજું વાક્ય પણ છે, અહમ પ્રતિદિન અભ્યાસમ કરોમિ। ત્રીજું વાક્ય કંઈક મિત્રો આવી રીતનું છે, અહમ પ્રતિદિનમ શયનમ કરોમિ। ચોથું વાક્ય કંઈક આવી રીતનું છે મિત્રો, અહમ પ્રતિદિનમ નૃત્યમ કરોમિ। પાંચમું વાક્ય આ રીતનું છે, અહમ પ્રતિદિનમ લેખનમ કરોમિ। મિત્રો, તમને જણાવી દેવામાં આવે કે આપણે ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલની જે એપ્લિકેશન છે ઓશિયન જ્ઞાન લાઈવ, તેમાં તમને 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રથમ 77 વિદ્યાર્થીઓને 77% ડિસ્કાઉન્ટ સાથે 5500ની બેન્ચ માત્ર ને માત્ર 1265માં મળવામાં રહેશે, જેમાં તમને આપણા ધોરણ 6 થી લઈને 8ના મુખ્ય 4 વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજીના સંપૂર્ણ અભ્યાસક્રમ શીખવવામાં આવશે। તો આ બેન્ચ પ્રાપ્ત કરવા માટે તમે નીચે આપેલા જે મોબાઈલ નંબર છે 7046222254 પર કોલ કરીને જાણકારી મેળવી શકો છો। તો મિત્રો, આ બેન્ચમાં જોડાવાનું તમે ભૂલશો નહીં। તથા આ ઓફર માત્ર ને માત્ર 26 જાન્યુઆરી 2026થી લઈને 31 જાન્યુઆરી 2026 સુધી વેલિડ રહેશે। તો જલ્દીથી જાઓ અને આ આપેલા નંબર પર કોલ કરીને અને આવડી એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ બેન્ચમાં જોડાઈ જાઓ।
તો મિત્રો આપણે પ્રશ્ન નંબર 6 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો પ્રશ્ન નંબર 6 કંઈક આ રીતનો છે. તમારી શાળા માટે લાગુ પડતા વિધાનો માટે આમ અને લાગુ ન પડતા વિધાનો માટે ન લખો. તો કે પહેલું વિધાન કંઈક આવી રીતનું છે. ભવતઃ વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિવા, તો તેમાં આવશે આમ. બીજું વિધાન આ રીતનું છે. ભવતઃ વિદ્યાલયે પ્રાર્થના ખંડ અસ્તિવા, તો તેમાં આવશે આમ. ભવતઃ વિદ્યાલયે કાર્યાલય અસ્તિવા, તો તેમાં આવશે આમ. ભવતઃ વિદ્યાલયે ક્રીડાંગણમ અસ્તિવા, તો તેમાં આવશે આમ. ભવતઃ વિદ્યાલયે ઉદ્યાનમ અસ્તિવા, તો તેમાં આવશે આમ. છઠ્ઠું વાક્ય એ રીતનું છે. ભવતઃ વિદ્યાલયે પાકશાળા અસ્તિવા, તો તેમાં આવશે ન. તો પ્રશ્ન નંબર 7 પહોંચી ચૂક્યા છે મિત્રો. તો પ્રશ્ન નંબર 7માં કંઈક આવી રીતનું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને સંવાદ પૂર્ણ કરવાનો રહેશે. તો કે આપણને આવડા વિકલ્પ આપવામાં આવે છે, તે વિકલ્પ આપણે નીચે આપેલ સંવાદમાં લખવામાં આવશે. તો પહેલો વિકલ્પ આપણે લખીશું સાંજના વિદ્યાલય. પહેલી ખાલી જગ્યામાં આવશે સાંજના વિદ્યાલય, બીજી ખાલી જગ્યામાં આવશે 10 વાદને, અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે રાજેશ મહોદય, અને ચોથી ખાલી જગ્યામાં કીકી. તો આ રીતે આપણે આવડે 4 ખાલી જગ્યા પૂર્ણ કરીને આપણે આવડો આખો સંવાદ પૂર્ણ કરવાનો રહેશે. તો મિત્રો તમે આવડો સ્ક્રીનશોટ લઈ શકો છો કે તમે આવડી ખાલી જગ્યા પૂર્ણ કરી દો, અને આ 4 ખાલી જગ્યા પૂર્ણ કરીને આપણે આપણો આ સંવાદ પૂર્ણ કરીશું. તો મિત્રો હવે આવ્યા છે આપણે પ્રશ્ન નંબર 8માં. તો પ્રશ્ન નંબર 8 કંઈક આ રીતનો છે કે ઉદાહરણ અનુસાર વાક્ય બનાવતો. ઉદાહરણ મિત્રો કંઈક આવી રીતનું આપવામાં આવ્યું છે. અહમ મંદિરમ ગચ્છામિ તત્રમ અહમ પૂજા કરોમિ. તો આ રીતનું આપણે વાક્ય બનાવવાનું રહેશે. તો કે પહેલું વાક્ય એ રીતનું છે કે અહમ વિદ્યાલયમ ગચ્છામિ, તો તેમાં આવશે તત્ર અહમ પાઠમ પઢામિ. તો અહીંયા આપણે લખવાનું રહેશે કે તત્ર અહમ પાઠમ. તો પછી બીજું વાક્ય કંઈક આ રીતનું છે. અહમ ભોજનાલયમ ગચ્છામિ, તો તે વાક્ય આવી રીતે લખવાનું છે. તત્ર અહમ ભોજનમ ખાદામિ. તો ત્રીજું છે એ રીતનું કે અહમ વિત્તકોશમ ગચ્છામિ, તો તે કંઈક આ રીતે લખવામાં આવશે મિત્રો. તત્ર અહમ ધનમ સ્થાપયામિ. તો આ રીતનું ચોથું વાક્ય પણ છે. અહમ આપણમ ગચ્છામિ, તો તે કંઈક આ રીતે લખાશે કે તત્ર અહમ ફલાની ક્રીણામિ. પાંચમું એ રીતનું છે મિત્રો. અહમ પુસ્તકાલયમ ગચ્છામિ, તો તે કંઈક આ રીતે લખાશે. તત્ર અહમ પુસ્તકમ પઢામિ. તો મિત્રો પાંચમું વાક્ય પણ લખાઈ ગયું છે. તો મિત્રો આ વિડીયો જોવા માટે તમને થેન્ક યુ. અને આ વિડીયોને તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરવાનું તથા અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. તથા મિત્રો તમને જણાવી દીધું છે કે આપણે ઓશન લાઈવની એપ્લિકેશન પર અત્યારે બ્રહ્માસ્ત્ર બેન્ચ અત્યારે લોન્ચ થઈ ચૂકી છે, જેની પ્રાઇસ 5500 છે, પણ માત્ર 31 જાન્યુઆરી સુધી તેઓની પ્રાઇસ 1265 રૂપિયા રાખવામાં આવી છે. તો જલ્દીથી તમને આપેલા મોબાઈલ નંબર પર ક્લિક કરો, કોલ કરો અને આ બેન્ચ પર જોડાઈ જાઓ. અને ઓશન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું પણ ભૂલશો નહીં.